રંગીલા ચોકી ખાતે રથ જે છે તે હવે પહોંચી ગયા છે અને થોડી જ વારમાં હવે નિજ મંદિર ખાતે રથ જે છે તે પહોંચી જશે અને ભગવાનની આગતા સ્વાગતા જે છે તે કરવામાં આવશે। અહીં નિજ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં જે ભક્તોનો જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે રંગીલા ચોકી ખાતે કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? સહયોગી હિના જોડાઈ ગયા છે। હિના, કેવો માહોલ હાલ ત્યાં? जी अंकित अत्यारे भगवानનો રથ અહીંયા આવી પહોંચ્યો છે અને ભક્તોનું જે આતુરતા છે થનગની રહ્યા હતા એનો અંત આવ્યો છે। જોઈ શકાય છે ભગવાનના દર્શન સૌ કોઈ કરી રહ્યા છે, પુષ્પ વર્ષા કરી રહ્યા છે। ભગવાનના રથ નિજ મંદિર તરફ જ્યારે જઈ રહ્યા છે સવારથી જે લોકો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ એમના ચહેરા ઉપર થાક નથી, એક તૃષ્ટિ છે કે મારા નાથના દર્શન થઈ ગયા। કારણ કે જ્યારે અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે સામે ચાલીને दर्शन आपे छे त्यारे सौ कोई भगवानना दर्शन करी अने कहे छे ने के आजनी घड़ी छे रड़ियामणी हारे वारो वालो आवीने वधामणी रे अने जे पूरा लोको जे उत्साह उमंग साथे भगवानने वधावी रह्या छे। सौ प्रथम भगवाननो रथ आगळ अने त्यारबाद हवे बहन सुभद्रा अने त्यार पछी भाई बलभद्रनो रथ जे छे ते धीमे धीमे आगळ अहींया आवी रह्यो छे। नवरंग रंगीला चौक जे आ विस्तार के पहला संवेदनशील रहतो हतो परंतु અત્યારે હિન્દુ મુસ્લિમ તમામ ભાઈ બહેનો જે છે તે ભગવાનના વધામણા કરી રહ્યા છે। એક ઉત્સાહ, એક આનંદ, એક ભક્તિનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને અહીંયા થોડી જ વારમાં હવે એક કબૂતર ઉડાડવામાં આવશે। સફેદ કબૂતર દર વર્ષે અહીંયા ઉડાડવામાં આવે છે કે જે એક શાંતિનું પ્રતીક કહેવામાં આવે છે। સફેદ રંગ અને કબૂતર છે એક સંદેશ તરીકે એટલે શાંતિનો સંદેશ જે છે તે અહીંયા પ્રસ્તુત થશે કબૂતર ઉડાવીને કે અહીંયા હિન્દુ ભાઈ બહેનનું જે એકતાનું જે સ્વરૂપ જે છે તે અહીંયા જોવા મળશે અને ભક્તો અત્યારે જે છે તે થનગનાટ જોવા મળી રહ્યો છે। દર્શન કર્યા ભગવાન જગન્નાથ જે તેમનો રથ અહીંથી પસાર થઈ ચૂક્યો છે। જી આભાર હિના સમગ્ર માહિતી આપવા માટે।